માંડવી ભાનુશાલી દ્વારાના મહંત શ્રી કરસનદાસજી મહારાજના જન્મદિવસ નિમિત્તે માંડવી જનકલ્યાણ કેન્સર હોસ્પિટલને 1,11,111ની રકમનો ચેક અર્પણ કરાયો હતો. જનકલ્યાણ કેન્સર સોસાયટીના વહીવટકર્તા કિરણભાઈ સંઘવીએ ચેક સ્વીકાર કરીને આભાર વ્યક્ત કર્યો હતો. સિરવા ભાનુશાલી મહાજનના અગ્રણી કિશોરભાઈ ભાનુશાલી, હરેશભાઈ ભાનુશાલી તેમજ માંડવી ભાનુશાલી સમાજના યુવા આગેવાનો કિશનભાઈ ભાનુશાલી અને ઈશ્વરભાઈ ભાનુશાલીએ પણ ચેક અર્પણ કરવાના કાર્યમાં જોડાયા હતા. માંડવી ભાનુશાલી દ્વારાના મહંત શ્રી કરસનદાસજી મહારાજના ગુરુશ્રી પૂર્ણદાસજી મહારાજે જનકલ્યાણ કેન્સર હોસ્પિટલની આરોગ્યલક્ષી સેવાને બિરદાવી હતી. મહંત શ્રી કરસનદાસજી મહારાજને 83 વર્ષ પૂરા થતાં તેમના 84માં જન્મદિવસ નિમિત્તે આજે આ આરોગ્યલક્ષી સેવા કાર્ય કરાયું હતું. અગાઉ તેમના તરફથી અબડાસાના ઉસ્તિયા ગામે 51 લાખનું દાન મેડિકલ સેવા માટે તેમજ 25 લાખનું અનુદાન રાતા તળાવ ગૌ સેવા માટે અપાયો હતો, જે પ્રેરણારૂપ છે. હરિઓમ. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુર્ભાગ ભવેત. આજે આ સંસારમાં અનેક જીવો કર્મના લીધે કોઈ યાતનાઓ ભોગવતા હોય છે. આપણે એ લોકોની યાતનામાં, દુઃખમાં ભાગીદાર થવા માટે ભગવાને આપણને સદબુદ્ધિ આપી, શક્તિ આપી, તો એનો સદવ્યય કરવાનું, મનુષ્ય જન્મ સફળ કરવાનું આ એક મોકો છે. આ એવું સ્થાન છે કે જેને બધાને નવું જીવન મળે છે, નવો જન્મ મળે છે. અને એના પરિણામે આ સંસ્થાને એવા આશીર્વાદો મળતા રહે, એના માટે આ પરમાર્થના કાર્યમાં બધાએ યોગદાન આપવાનું છે. આજે મારો જન્મદિવસ છે અને મને આ સંકલ્પ થયો, કોઈ પણ શુભ પ્રસંગે આવા સત્કર્મોમાં પોતાની શક્તિ વાપરવાનું આપણું એક ખાસ આપણે સનાતન ધર્મનો હુકમ છે. અને એ પ્રમાણે આપણે પરમાર્થ કરી મનુષ્યજનને સફળ કરવાનો મોકો મળ્યો છે. એ બધા એમ પરમાર્થમાં યોગદાન આપવાનું ફરજ છે. ને આવા સ્થાનોમાં આપવું જેનાથી સંપત્તિ પણ આપણી સાર્થક થાય અને બધાના આશીર્વાદો મળે. પરમાત્મા બધાને શક્તિ આપે, શાંતિ આપે, એવી પ્રભુને પ્રાર્થના. કરસનદાસજી મહારાજ શ્રી તરફથી આજે 1,11,111 રૂપિયા કેન્સર તેમજ ડાયાલિસિસના ગરીબ દર્દીઓ માટે અમને સંસ્થાને ડોનેશન મળેલ છે. અહીં સંસ્થામાં 1-2 વાર મુલાકાત લઈ ગયા પછી એમને ખ્યાલ આવ્યું કે અહીં કેવી સેવા થાય છે લોકોની, અને એમને પણ એમ થયું કે આ સેવામાં મારો પણ કાંઈક હિસ્સો હોવો જોઈએ. એ દ્રષ્ટિએ એમણે આજે અમને આશીર્વાદ આપ્યા અને આ એક ગરીબો માટેનું ચેક આપ્યો, અર્પણ કર્યો. આમ તો એમનાથી અને એમના ગુરુથી અમારો બહુ જૂનો 1965થી નાતો હતો, અને આજે એમનો જન્મદિવસ છે એ નિમિત્તે એમણે ખાસ આ અમારી સંસ્થાને યાદ કરી અને ગરીબ દર્દીઓ માટેની આ સારામાં સારી સેવા એમણે કરી છે. અને એમણે એમ પણ કહ્યું છે કે ભવિષ્યમાં પણ આપણે તમારી સંસ્થાને યોગ્ય મદદ કરતા રહીશું. બસ મહારાજશ્રીના આશીર્વાદથી, એમની પ્રેરણાથી હજી પણ આપણે સારા દાતાઓની ને પ્રેરણા મળશે અને આપણને હજી ઘણું બધું આગળ વધવાનું છે. આ હોસ્પિટલને ઘણું બધું ડેવલપ કરવાનું છે. તો એ ડેવલપમેન્ટમાં પણ મહારાજશ્રીના આશીર્વાદ મળશે અને મને ચોક્કસ ખાતરી છે કે એમના આશીર્વાદથી બીજા અનેક દાતાઓ આપણને ત્યાં આવશે, જેથી સંસ્થાને તેમજ દર્દીઓને, દરિદ્ર નારાયણોને ખૂબ જ સારો લાભ મળશે. સાહેબ, કેન્સરના દર્દીઓને તો વાત જ મૂકી દો. મોટે ભાગે ઓરલ મોઢાના કેન્સર આજે બહુ આ ગુટકા, તમાકુ, વ્યસન એટલો બધો વધી ગયો છે કે વાત ન પૂછો. એવા પેશન્ટો આવે છે. સ્ત્રીઓમાં સ્તન અને ગર્ભાશયના મુખના પણ કેન્સરના પેશન્ટો આવે છે. અને આ બધા પેશન્ટોની આપણે જેટલી બને એટલી સારામાં સારી સારવાર કહીએ છીએ. અને સારવાર તો ઠીક, પણ એક આપણે દાખલો આપું કે આજે બધા કેન્સરના મોટા ઓપરેશનો 8 લાખ 10 લાખ રૂપિયાના થાય, એવા ઓપરેશનો આપણી સંસ્થા માત્ર 1 લાખ આજુબાજુ કમ્પ્લીટ કરાવી આપે એ જ દર્દીઓની ફેકલ્ટીને.
અને બાકીનું સંસ્થા ભોગવે છે. એટલે અને કોઈ પણ ગરીબ હોય દર્દી જે ખરેખર ગરીબ છે તો એની તપાસ કરી ને સાહેબજી સંપૂર્ણ ફ્રી કરી આપીએ છીએ ઓપરેશન કેન્સરના. ધન્યવાદ અને કેટલા એવા દર્દીઓ છે જે આજે અહીંયા સારું પોતાનું જીવન વિતાવે છે, જેને આપણે ફ્રી પણ કરી આપ્યા છે ઓપરેશન. મહારાજશ્રીએ તો એમના સમાજ માટે પણ બહુ મોટું યોગદાન 75 લાખ રૂપિયાનું દાન આપેલ છે. અને એટલું બધું એમના દિલમાં દર્દીઓ પ્રત્યે, ગરીબો પ્રત્યે એક ભાવના રહેલી છે. આજે એમના સમાજના કિશોરભાઈ, ઈશ્વરભાઈ, કિશનભાઈ આ બધા સાથે આવ્યા છે. બધાને પણ મારી એ જ વિનંતી છે કે આપના સમાજને પણ અહીંયા અમારી સાથે જોઈન્ટ કરો, અમારી સાથે લોકો આવે, સાથે મળે અને સાથે રહીને સેવા કરીએ. અને આજે એ સમાજ પાસે કેટલા એવા દાતાઓ છે જે કરોડો રૂપિયા દાન આપી શકે છે. તો મહારાજશ્રીને ફરીને વિનંતી કે અમને આશીર્વાદ આપજો કે આવા દાતાઓ અમારા તરફ વરે. બસ 2 વખત હું મહારાજશ્રીને અહીંયા થોડી ટ્રીટમેન્ટ કરાવવા માટે લઈ આવ્યો હતો. તો અમને એવું લાગ્યું કે નહીં, આ ખરેખર જે સંસ્થા છે એ ગરીબો માટેની સંસ્થા છે ને ગરીબો માટે જ કામ કરે છે. તો મહારાજશ્રીને વાત કરી તો મહારાજશ્રી કે આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપશું કરીને. તો આજે એમનો જન્મદિવસ હતો તો 1,11,000 રૂપિયાનું આપ્યું છે. હજી પણ અમે કોશિશ કરશું આ સંસ્થા માટે ક્યાંથી ને ક્યાંથી કાંઈ ને કાંઈ વધારેમાં વધારે રકમ મળે. અમારા પહેલાં પ્રતાપભાઈ જોઈસરે પણ અહીંયા મારા કાકા થાય, એમણે પણ એક રૂમ માટે અનુદાન આપેલ છે પહેલાં પણ. તો આ સંસ્થા એટલી બધી સરસ છે ને. કિરણભાઈને તો હું ક્લાસમેટ છીએ, અમે સાથે ભણતા હતા જીટી હાઈસ્કૂલમાં, ત્યારથી અમારી ઓળખાણ છે ને. એ માણસ જે સેવા કરે છે એનો કોઈ મૂલ્ય નથી. સંતના સાનિધ્યમાં વસીને એ સંત જેવા પોતે થઈ ગયા છે. આજે ગરીબ માણસને જે સેવા કરીને હું અહીંયા 2-4 દર્દીઓને પણ મેં વાત કરી તો મને જાણવા મળ્યું કે 50% દવા ફ્રી આપે છે ને ઘણી વખત તો કમ્પ્લીટ બધું ફ્રી આપી દે છે. તો આવી સંસ્થા ભારતમાં ને આપણા કચ્છમાં છે એનું ગૌરવ અનુભવીએ છીએ. ને નવનીત પ્રકાશનવાળાને પણ અભિનંદન આપીએ કે આવા સારા કામ કરે છે. અને આપણે આમાં જેટલું બને એટલું ફૂલ નહીં તો ફૂલની પાંખડીનો જોગ બધાએ આપવો જ જોઈએ, એવી મારી અપીલ છે બધાને.